ધૂણવું એ ધાર્મિક નથી, માનસિક સમસ્યા છે. ધૂણવું એટલે શું? પડમાં માતાજી આવવા? ધૂણવું એટલે શું? વળગાડ? ડૉક્ટરના કહેવા પ્રમાણે ધૂણવું એટલે મેડિકલની ભાષામાં ડિસોસિએટિવ ડિસઓર્ડર કહેવામાં આવે છે. ધૂણવું એ ફક્ત એક રોગ છે. ધૂણવું એટલે વ્યક્તિને પોતાની કોઈ અધૂરી ઈચ્છા બાકી રહી ગયેલી હોય. ધૂણવું એટલે કોઈ વાત કહેવી હોય જે ન કહી શકતો હોય, ત્યારે મગજનો એક ભાગ બોડી પર હાવી થઈ જાય છે અને બોડી બધું જ બોલવા લાગે છે. ધૂણવાનું કારણ શું તમને ખબર છે? લાઈફના પ્રશ્નો અને ટેન્શન જવાબદાર છે. ધૂણતી વખતે આખું શરીર ધ્રુજવા લાગે છે, ત્યારે એ વ્યક્તિ મેન્ટલી ઇનએક્ટિવ હોય છે. જ્યારે ધૂણતા હોય ત્યારે વ્યક્તિ પોતાના શરીર પર કશું મારે તો તેને દુખાવો થતો નથી. જ્યારે વ્યક્તિ નોર્મલ થાય ત્યારે શરીર પર ચોક્કસ દુખાવો થાય છે. આ હકીકત છે. ધૂણતા લોકો દોરા ધાગા બાંધીને ઈલાજ કરે છે, મોટી મોટી પાયા વિહોણી વાતો કરે છે. આવા લોકો ફક્ત તમારી આસ્થા સાથે રમે છે. ટૂંકમાં ભુવાઓ, તાંત્રિકો, આ બાબાઓ કોઈ શક્તિ નથી હોતી. ગુજરાતના દીકરા તરીકે બસ એટલું જ કહેવા માંગુ છું, તમારી આજુબાજુ કોઈ આવા ધર્મના નામે ધતિંગ કરતા હોય તો ચેતજો. અમારો હેતુ ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડવાનો નથી. જો અંધશ્રદ્ધાના નામે પાખંડીઓ ધતિંગ કરતા હોય તો તેમને જેલ હવાલે કરજો.